ચોક્કસપણે જે શરૂઆતના પીઆઈ હતા ડાંગર દ્વારા તેમના દ્વારા જે કાચું કાપવામાં આવ્યું હતું તેની પરિસ્થિતિને અને સંજોગો વસાત ત્યારબાદ ડીવાયએસપી રીમાબા ઝાલાએ જે નિવેદન આપ્યું હતું તેમના વિરુદ્ધ અમે સરકારમાં રજૂઆત કરીશું અને તેમને સસ્પેન્ડ કરવા સુધીની કામગીરી થાય તેવી હવે અમારી નવી માંગણી રહી છે અને આવનારા દિવસોમાં હજી પણ અમે લડવાના છીએ, મૂકવાના નથી, તે ચોક્કસપણે છે. કિશનભાઈ, ખાસ કરીને જે બગદાણાના પીઆઈ જે ડાંગર છે તે જ્યારે નિવેદન લેવા ગયા તે ફરિયાદીનું અને આ પીઆઈનું એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી. ખરેખર એમાં કેટલું શંકાસ્પદ? જે ચોક્કસપણે શંકાસ્પદ છે, કારણ કે જે પીઆઈ ડાંગર હતા તે પહેલેથી જ તે શંકાના દાયરામાં હતા, કારણ કે જે નવનીતભાઈ આક્ષેપો કર્યા હતા ત્યારથી ફરિયાદમાં જ પહેલેથી એમને કાચું કાપેલું હતું, એટલે પીઆઈ ડાંગર પહેલેથી શંકાસ્પદ છે અને ક્યાંક ને ક્યાંક એમાં આમનો રોલ હોય તો અમે સરકારને અને એસઆઈટીને એવી પણ રજૂઆત કરવાની છે કે તેમને પણ આરોપી બનાવવામાં આવે. કિશનભાઈ, જે રીતના આરોપી અત્યાર સુધીના ઝડપાણા છે, હજી તમે લીગલ ટીમે જે રીતના તપાસ કરી છે, પુરાવા લાવ્યા છો, હજી કોઈ આરોપી બાકી હોય એવું ખરી? જે ચોક્કસપણે અમારા ધ્યાન ઉપર એક આ ડાંગર સાથેના કોઈ અન્ય પણ એક આરોપી ઇન્વોલ્વમેન્ટ હોવાની સંપૂર્ણ શક્યતા છે. તે એસઆઈટીને અમે ઓલરેડી રજૂઆત કરી દીધી છે અને સીસીટીવી ફૂટેજ મેળવવા માટેની પણ એસઆઈટીને રજૂઆત કરેલી છે. ચોક્કસપણે આવનારા દિવસોમાં નવા એક આરોપીનું ઇન્વોલ્વમેન્ટ ખુલશે તેવી અમને સંપૂર્ણ શક્યતા